નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના બજાર ભાવ વિશે। આજે ભારત સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં સોના ચાંદીની શું કિંમતો ચાલી રહી છે તેના વિશે વાત કરીશું। 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવ આપણે આ વિડીયોમાં જાણવાના છીએ। પ્રતિ 10 ગ્રામે ગઈકાલની સરખામણીમાં કેટલા ભાવ વધ્યા ઘટ્યા એ પણ જાણીશું। એ સાથે જ ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા અને આવનાર સમયમાં ચાંદીના ભાવ ક્યાં પહોંચશે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું। દર્શક મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઈક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે વાત કરીશું 24 કેરેટ સોનાની કિંમતો વિશે, ત્યારબાદ 22 કેરેટ અને ત્યારબાદ 18 કેરેટ। 24 કેરેટ સોનાના ભાવ 1 ગ્રામની કિંમત 17,002 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,36,016 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,70,020 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 17,02,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 24 કેરેટ સોનામાં પ્રતિ 10 ગ્રામનો ભાવ હતો 1,70,510 રૂપિયા અને આજનો ભાવ છે 1,70,020 રૂપિયા। 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 490 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 22 કેરેટ સોનાની કિંમતો વિશે। 22 કેરેટ સોનાના ભાવમાં શું થયું, કેટલો ભાવ વધારો ઘટાડો થયો, આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 15,585 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,24,680 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,55,850 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 15,58,500 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 1,56,300 રૂપિયા અને આજે ભાવ છે 1,55,850 રૂપિયા। કુલ એક દિવસની અંદર 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 450 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 18 કેરેટ સોનાની કિંમતો વિશે। 18 કેરેટ સોનાના ભાવમાં શું થયું, કેટલો ભાવ વધારો ઘટાડો થયો તે જાણવાનો પ્રયાસ કરીએ। 1 ગ્રામની કિંમત 12,752 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,02,016 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,27,520 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 12,75,200 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 18 કેરેટ સોનામાં પ્રતિ 10 ગ્રામનો ભાવ હતો 1,27,880 રૂપિયા અને આજનો ભાવ છે 1,27,520 રૂપિયા। એક દિવસની અંદર 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 360 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું ચાંદીના ભાવ વિશે। ચાંદીના ભાવમાં શું થયું, કેટલો વધારો ઘટાડો થયો પ્રતિ કિલોએ, આવું જાણીએ। આજના ચાંદીના તાજા ભાવ 1 ગ્રામની કિંમત 295 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2360 રૂપિયા, 10 ગ્રામની કિંમત 2950 રૂપિયા, 100 ગ્રામની કિંમત 29,500 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 2,95,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ચાંદીનો ભાવ હતો 3,15,000 રૂપિયા અને આજે ભાવ છે 2,95,000 રૂપિયા। ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ એક દિવસની અંદર 20,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે સોના ચાંદીમાં મોટો ઘટાડો, એક ઝાટકે 18,000 રૂપિયા ઘટી કિંમત। સ્થાનિક વાયદા બજારમાં MCX પર સોનાના ભાવ 6,400 અને ચાંદીમાં 18,000થી વધુનો ઘટાડો નોંધાયો છે। મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે એક દિવસ તેજી બાદ મંગળવારે સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। MCX પર ચાંદી કેટલી સસ્તી થઈ છે, ચાંદીમાં 18,000 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે। આ સમાચાર લખાય ત્યાં સુધી 5 મે 2026ના રોજ ચાંદીના ડિલિવરી ભાવમાં 4.55% ઘટાડો જોવા મળ્યો હતો અને આ ભાવમાં 12,681 રૂપિયા ઘટીને 2,65,000 રૂપિયા થયો હતો। ટ્રેડિંગ સેશન દરમિયાન તેનો હાઈ ભાવ 2,67,342 રૂપિયા અને લો લેવલ 2,60,010 રૂપિયા પર હતા, જ્યારે પાછલા ટ્રેડિંગ સેશન દરમિયાન તે 2,78,000 રૂપિયા પર બંધ થયું। જો આપણે પાછલા સેશન અને આજના નીચા સ્તર પર નજર કરીએ તો ચાંદીના ભાવમાં 18,471 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। રોકાણકારો માટે નિષ્ણાતોની શું સલાહ છે? બજારની આ નોંધપાત્ર અસ્થિરતાને ધ્યાનમાં રાખીને
કોમોડિટી નિષ્ણાંત માને છે કે બજાર હાલમાં વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. ગઈકાલની તુલનામાં આજનો ઘટાડો લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગતા લોકો માટે એક તક હોઈ શકે છે. જોકે ટૂંકા ગાળાના રોકાણકારોને સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે વૈશ્વિક અનિશ્ચિતતા રહે છે. બજારની ગતિશીલતાને ધ્યાનમાં લેતા આગામી થોડા દિવસોમાં નાણાકીય નિર્ણાયક રહેશે. 3 માર્ચ બજારનો પ્રતિભાવ સ્પષ્ટપણે વૈશ્વિક અને સ્થાનિક બંને બજારોમાં અસ્થિરતા દર્શાવે છે, અને ખરીદદારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ કોઈપણ ખરીદીનો નિર્ણય લેતા પહેલાં તેમના શહેરના લેટેસ્ટ રેટ ચેક કરતા રહે. કોમેક્સ બજારમાં પેપર ફ્યુચર અને ફિઝિકલ કિંમતો વચ્ચેનો તફાવત વધવાના કારણે હાઈ વોલ્યુમ ટ્રેડિંગમાં ડિલેવરેજિંગ જોવા મળ્યું હતું. સોમવારે $96.40 સ્તરે પહોંચ્યા બાદ રોકાણકારોએ ભારે નફા બુકિંગ કર્યું હતું, જેના કારણે કિંમતમાં તીવ્ર ઘટાડો આવ્યો હતો. વૈશ્વિક શેરબજારમાં નુકસાનના કારણે લિવરેજ્ડ ટ્રેડર્સને માર્જિન કોલ કવર કરવા માટે ચાંદી વેચવી પડી હતી. આના પરિણામે રોકાણકારોએ ચાંદીમાંથી નીકળીને અમેરિકી ડોલર તરફ વલણ અપનાવ્યું હતું. જણાવી દઈએ કે આજે ભારતના બજારોમાં MCX પર ચાંદીના ભાવ તૂટતા જોવા મળી રહ્યા છે. ખાસ વાત એ છે કે જ્યારે પણ વૈશ્વિક અનિશ્ચિતતા વધે ત્યારે સોનાને સુરક્ષિત આશ્રયસ્થાન સેફ હેવન માનવામાં આવે છે. આ વખતે પણ એ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યું છે. યુદ્ધની આશંકા, તેલના ભાવમાં ઉછાળો અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ગોલ્ડ ETFમાં રોકાણ વધ્યું છે. છેલ્લા 1 વર્ષમાં કેટલાક ગોલ્ડ સિલ્વર ફંડ્સે જબરજસ્ત રિટર્ન આપ્યું છે. છેલ્લા 1 વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો એડેલ્વેસ ગોલ્ડ એન્ડ સિલ્વર ETF FOF DIR સૌથી વધુ 128.39% દમદાર રિટર્ન આપ્યું છે, જ્યારે મોતીલાલ ઓસ્વાલ ગોલ્ડ એન્ડ સિલ્વર પેસિવ FOF DR પણ 106%ના વળતર સાથે બીજા ક્રમ જોવા મળ્યું છે. ગોલ્ડ ETFમાં રોકાણનો ફાયદો એ છે કે તેમાં ફિઝિકલ ગોલ્ડ રાખવાની જરૂર નથી હોતી, પરંતુ કિંમતો પૂરતો ફાયદો મળે છે. બીજી એ કે જ્યારે શેરબજારમાં ઘટાડો આવે અને જોખમ વધે ત્યારે રોકાણકારો પોતાના પોર્ટફોલિયોને સંતુલિત કરવા માટે સોનામાં ઇન્વેસ્ટ કરતા હોય છે. એવામાં હાલની પરિસ્થિતિમાં પણ એ જ જોવા મળી રહી છે. રોકાણકારો ગોલ્ડ ETFમાં રોકાણ કરીને શાનદાર રિટર્ન મેળવી રહ્યા છે, પરંતુ રોકાણકારોએ સમજવું જોઈએ કે દરેક એસેટ ક્લાસમાં ઉતાર ચઢાવ હોય છે. જો સ્થિતિ સામાન્ય થાય અને બજાર સ્થિર થાય તો ઇક્વિટી ફરીથી રિકવર થઈ શકે છે. આથી માત્ર એ જ વિકલ્પ પર દાવ લગાવવાને બદલે સંતુલિત પોર્ટફોલિયો રાખવો એ શ્રેષ્ઠ વ્યૂહરચના છે. હાલમાં બજારની નજર 3 બાબતો: તેલના ભાવ, ઈરાનમાં નવા નેતૃત્વની પસંદગી અને અમેરિકાની આગળની રણનીતિ પર છે. એવામાં આ ઘટનાની સીધી અસર સોના અને શેરબજાર બંને પર પડે છે. દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવી તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર, નવા ભાવ સાથે ઝડપથી મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.